Hello everyone, welcome to our YouTube channel મિલન મોટર્સ રાજકોટ. માય સેલ્ફ ડેનિલ કોટેચા. આજે આપણી પાસે આવી ગઈ છે Hyundai ગ્રાન્ડ i10 આસ્થા ઓપ્શનલમાં પેટ્રોલ પ્લસ CNG અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે. 2016 ડિસેમ્બરનું મોડલ છે. ફર્સ્ટ ઓનરમાં કાર આવી જશે. 64,500 કિલોમીટર જેન્યુન મળી જશે અને સર્ટિફાઈડ કાર આવશે. સો આજે આપણે આ કારનો કમ્પ્લીટ વોક અરાઉન્ડ અને ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોશી. એન્જિન વાઇઝ વાત કરીએ તો આમાં તમને 1197 સીસીનું 4 સિલિન્ડર ઇનલાઇન કાપા એન્જિન મળી જશે વિથ ઓટોમેટિક ટ્રાન્સમિશન AMT ગેરબોક્સ. આ એન્જિન તમને મેક્સિમમ પાવર આપશે 81 BHPનો અને મેક્સિમમ ટોર્ક મળી જશે 114 ન્યૂટન મીટરનો. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી, એની પણ તમને ગેરંટી મળી જશે. ટાયર સાઇઝની વાત કરીએ તો એ તમને 165/70 R14ના ટાયર્સ આવી જશે વિથ કંપની ફિટેડ અલોય વ્હીલ્સ મળી જશે અને ઓલ 4 ટાયર્સની કન્ડિશન પણ ઓલમોસ્ટ 70% જેવી મળી જશે. બ્રેકિંગની વાત કરીએ તો ફ્રન્ટમાં તમને ડિસ્ક બ્રેક્સ મળી જશે અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આવી જશે. ડાયમેન્શન વાઇઝ વાત કરીએ તો કારની વિથ મળી જશે તમને 1660 mm, કારની લેન્થ મળી જશે 3765 mm, હાઇટ આવી જશે 1520 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જશે 165 mmનું અને વ્હીલ બેઝ આવી જશે 2425 mmનો. કર્બ વેઇટ મળી જશે તમને 1023 kgsનો. સો ડાયમેન્શન વાઇઝ એક આ સબ 4 મીટરમાં હેચબેક મળી જશે વિથ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગેરબોક્સ. કન્ડિશન વાઇઝ કાર એકદમ 100% છે, ક્યાંય પણ કોઈ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી. હવે તમને આ કારનો એક ફૂલ વોક અરાઉન્ડ આપી દઉં. આ એનો ફ્રન્ટ ફેશિયા છે, ફ્રન્ટ લુક છે. ફ્રન્ટમાં તમને Hyundaiનો લોગો મળી જશે ક્રોમ ફિનિશ સાથે. અને એના બોથ સાઇડ્સ ઉપર ક્રોમ ગ્રીલ આવી જશે. એની નીચે તમને રેડિએટર ગ્રીલ્સ મળી જશે બ્લેક ફિનિશ સાથેનું. આ ટાઈપનો ફ્રન્ટમાં લુક મળી જશે. હવે અહીંયા લેફ્ટ સાઈડ ઉપર તમને હેડલેમ્પ યુનિટનો લુક મળી જશે. અને એની નીચે ફોગ લેમ્પ યુનિટ આવી જશે. કંપની ફિટેડમાં અલોય વ્હીલ્સ મળી જશે તમને. ઓટો કંટ્રોલ્સ ORVM આવી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ મળી જશે વિથ રિક્વેસ્ટ સેન્સર. ડોર લોક અનલોક કરવા માટે ઓપ્શન આવી જશે. આ એક કમ્પ્લીટ સાઇડ પ્રોફાઇલનો લુક મળી જશે તમને. કોઈ પણ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી. A, B અને C પિલર તમને વ્હાઇટ ફિનિશમાં મળી જશે. ઉપર રૂફ રેલ્સ આવી જશે. એન્ટેના મળી જશે. ડ્રાઈવર સાઈડ આ ટાઈપનો તમને ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે. બેક સાઈડ સેન્ટરમાં તમને ક્રોમ ફિનિશ સાથે Hyundaiનો લોગો મળી જશે. હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ આવી જશે. અહીંયા લેફ્ટ સાઈડ ઉપર તમને ગ્રાન્ડ i10ની બેજિંગ મળી જશે અને રાઈટ સાઈડ ઉપર આસ્થા અને એની નીચે ઓટોમેટિક ટ્રાન્સમિશનની બેજિંગ મળી જશે. રિયર વાઇપર આવી જશે. રિવર્સ પાર્કિંગ સેન્સર્સ મળી જશે બમ્પર ઉપર તમને અને બમ્પરના બોથ એન્ડ્સ ઉપર તમને રિફ્લેક્ટર્સ પણ જોવા મળી જશે. આ ટાઈપનો તમને કો ડ્રાઈવર સાઈડનો લુક મળી જશે ટેલ લેમ્પ યુનિટનો.
એની બાજુમાં તમને ફ્યુલ ફિલર કેપ મળી જશે વિથ 43 લીટર ફ્યુલ ટેન્ક કેપેસિટી. આ ટાઈપનો એક કો ડ્રાઈવર સાઈડનો કમ્પ્લીટ લુક મળી જશે. કો ડ્રાઈવર સાઈડ પણ કોઈ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી. ડોર ઉપર તમને બ્લેક ક્લેડિંગ્સ મળી જશે. ઓટો કંટ્રોલ્સ ORVM આવી જશે વિથ ટર્ન ઇન્ડિકેટર્સ. આ ટાઈપનો હેડલેમ્પ યુનિટનો લુક મળી જશે કો ડ્રાઈવર સાઈડ પર. એની નીચે તમને ફોગ લેમ્પ યુનિટ પણ આવી જશે. સો આ હતું એક કમ્પ્લીટ વોક અરાઉન્ડ હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 2016 ડિસેમ્બર આસ્તા ઓટોમેટિક પેટ્રોલ પ્લસ CNG વેરિયન્ટ. હવે તમને આ કારનો એન્જિન બે અને બૂટ સ્પેસ દેખાડી દઉં. અહીંયાથી ઓપન થઈ જશે એન્જિન બે. સો આ ટાઈપનો તમને એન્જિન બેનો લુક મળી જશે. 1.2 કાપા પેટ્રોલ એન્જિન આવી જશે અને સિક્વન્શિયલ CNG કિટ ફિટેડ આવશે. આ તમને CNG કિટની રેલ્સ મળી જશે ઓલ ફોર. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી એની પણ તમને ગેરંટી મળી જશે. એર ફિલ્ટરનો એક્ઝોસ્ટ આવી જશે. વાઇપર વોશર ફ્લુઇડનું મળી જશે. અહીંયા બેટરી યુનિટ આવી જશે અને અહીંયા ફ્યુઝ બોક્સ મળી જશે. CNG ફિલ કરવા માટે અહીંયા તમને નોઝલ મળી જશે. અહીંયાથી તમે ફિલ કરી શકશો. કુલન્ટ રિઝર્વાયર મળી જશે અહીંયા. હવે તમને આ કારની બૂટ સ્પેસ દેખાડી દઉં. કાર અનલોક પોઝિશનમાં હશે તો અહીંયા હ્યુન્ડાઈનો લોગો છે એની નીચે તમને લેચ મળી જશે. અહીંયાથી બૂટ ઓપન થઈ જશે. 256 લીટર્સની બૂટ સ્પેસ મળી જશે તમને. પણ આમાં CNG ઇન્સ્ટોલ્ડ છે એટલે તમને આ ટાઈપની બૂટ સ્પેસ મળી જશે. અહીંયા સ્પેર વ્હીલ આવી જશે. અહીંયા સાઈડમાં સ્ટોરેજ આવી જશે અને આ સાઈડ થોડું સ્ટોરેજ મળી જશે. ઉપર પાર્સલ ટ્રે આવી જશે આ ટાઈપથી એડજસ્ટેબલ અને રિમૂવેબલ. આની ઉપર પણ તમારે સ્ટોરેજ મળી જશે અને લગેજ હોય, પાર્સલ ટ્રે કાઢવી હોય તો આ ટાઈપનું સ્ટોરેજ તમને મળી જશે. હવે પહેલાં આપણે ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયર જોઈ લઈએ. સો આ ટાઈપનું ડ્યુલ ટોન ફિનિશમાં ઇન્ટિરિયર મળી જશે. બેઇજ અને બ્લેક ફિનિશમાં આવી જશે. ક્રોમ ફિનિશ સાથે ડોર હેન્ડલ્સ મળી જશે. ORVM ઓપન ક્લોઝ કરવાની સ્વિચીસ મળી જશે. ORVM એડજસ્ટ કરવા માટેની સ્વિચ આવી જશે. પાવર વિન્ડોઝ લોક કરવા માટેની સ્વિચ, ડોર લોક અનલોકની સ્વિચ આવી જશે અને અહીંયા ઓલ ફોર પાવર વિન્ડોની સ્વિચ મળી જશે. નીચે બોટલ હોલ્ડર અને મેગઝીન હોલ્ડર આવી જશે અને અહીંયા સ્પીકર ગ્રીલ આવી જશે. ઇનસાઇડથી જોઈએ અહીંયા તમને પુશ સ્ટાર્ટ બટન મળી જશે. CNG પેટ્રોલની સ્વિચ મળી જશે અને હેડલાઇટ એડજસ્ટર મળી જશે. આ ટાઈપનું સીટનું તમને ફિટ એન્ડ ફિનિશ આવી જશે. ફેબ્રિક પ્લસ લેધરના ફોર્મમાં મળી જશે તમને સીટ કવર. હાઇટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ મળી જશે. અહીંયાથી તમે સીટ અપડાઉન કરી શકશો. 6 વે એડજસ્ટેબલ છે. ફ્રન્ટ બેક થઈ જશે અને પીઠ પણ અહીંયા થઈ જશે. હવે ઇનસાઇડથી જોઈ લઈએ. આ ટાઈપનો ક્રોમ ફિનિશમાં હ્યુન્ડાઈનો લોગો મળી જશે સ્ટેરિંગ ઉપર. ડ્યુઅલ એરબેગ્સ આવી જશે. વન ડ્રાઈવર સાઈડ અને વન કો ડ્રાઈવર સાઈડ. હાઇટ એડજસ્ટેબલ સ્ટેરિંગ આવી જશે. અહીંયાથી તમારે જે રીતે સેટ કરવો એમ થઈ જશે. સ્ટેરિંગ માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ્સ મળી જશે. વોલ્યુમ છે, મ્યુટ છે, કોલ રિસીવ, કોલ એન્ડ. પછી રાઈટ સાઈડ ઉપર મોડ, ચેનલ, ટ્રીપ
અને રીસેટ એ બધા જ ઓપ્શન્સ મળી જશે સ્ટેરિંગ ઉપર. સ્ટેરિંગ ઉપર લેફ્ટ સાઈડ ઉપર તમને ફ્રન્ટ અને રિયર વાઇપરના ઓપ્શન્સ આવી જશે વર્કિંગ કન્ડિશનમાં, અને રાઈટ સાઈડ ઉપર ટર્ન ઇન્ડિકેટર્સ અને હેડલેમ્પના ઓપ્શન્સ આવી જશે. ફોગ લેમ્પ પણ અહીંયાથી જ કંટ્રોલ થઈ જશે. અહીંયા તમને પુશ સ્ટાર્ટ બટન મળી જશે. હવે આ ટાઈપનું તમને ક્લસ્ટર મીટરનું લેઆઉટ આવી જશે. લેફ્ટ સાઈડ ઉપર તમને આરપીએમ મીટર મળી જશે, ટેકોમીટર. સેન્ટરમાં એનાલોગ સ્પીડોમીટર મળી જશે, અને રાઈટ સાઈડ ઉપર હીટિંગ અને ફ્યુલ એ બોથ તમને મીટર્સ આવી જશે. અને વચમાં સેન્ટરમાં તમને ઓડોમીટર મળી જશે ડિજિટલ, અને ગેર શિફ્ટિંગના ઇન્ડિકેશન્સ તમને ત્યાં જ શો કરી દેશે. P, R, ન્યુટ્રલ, N અને D ડ્રાઇવિંગ. બીજી બધી વોર્નિંગ સાઇન્સ તમને ડિજિટલ ફોર્મમાં મળી જશે. સીટ બેલ્ટ છે, હેન્ડ બ્રેક છે, એ બધી જ સાઇન ડિજિટલ ફોર્મમાં આવી જશે. આ ટાઈપનું ક્લસ્ટર મીટર મળી જશે. સેન્ટરમાં બિલ્ટ ઇન મ્યુઝિક સિસ્ટમ મળી જશે વિથ USB, ઓક્સ કેબલ અને બ્લૂટૂથ. સર્ક્યુલર શેપમાં AC વેન્ટ્સ મળી જશે ઓલ 4. નીચે તમને ACના કંટ્રોલ્સ મળી જશે ઓલ 3 નોબ્સમાં. નીચે સ્ટોરેજ આવી જશે, 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ મળી જશે, અને ઓક્સ કેબલ અને USB ના સોકેટ આવી જશે. સેન્ટરમાં ડ્યુઅલ કપ હોલ્ડર્સ આવી જશે, હેન્ડબ્રેક લીવર મળી જશે, અને રિયર AC વેન્ટ્સ આવી જશે આ ટાઈપથી. ગ્લવ બોક્સ સ્ટોરેજ મળી જશે, કુલ્ડ ગ્લવ બોક્સ પણ મળી જશે તમને. ટોપ એન્ડ મોડેલ છે એટલે અહીંયાથી તમને એર કન્ડિશન પણ મળી જશે આ ટાઈપથી. ઉપરમાં તમને સનવાઇઝર મળી જશે વિથ ટિકિટ હોલ્ડર. લાઇટિંગની સ્વિચ મળી જશે સેન્ટરમાં. IRVM આવી જશે વિથ મેન્યુઅલ ડિમિંગ આ ટાઈપથી. અને અહીંયા સનવાઇઝર વિથ મિરર મળી જશે કો ડ્રાઈવર સાઈડ ઉપર. આ ટાઈપનું એક ફ્રન્ટમાં તમને ઇન્ટિરિયર આખું જોવા મળી જશે. હવે તમને રિયર સીટનું ઇન્ટિરિયર દેખાડી દઈ. રિયરમાં સેમ એ જ રીતે ડ્યુઅલ ટોન ફિનિશમાં બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર, સ્પીકર ગ્રીલ, પાવર વિન્ડોની સ્વિચ અને ડોર લેચ. આ ટાઈપનું ઇનસાઇડથી આખો લુક મળી જશે. રિયર AC વેન્ટ્સ આવી જશે. 3 એડલ્ટ્સ હશે તો ઇઝીલી આવી જશે. અંડર થાઈ સપોર્ટ પણ સારો છે સીટનો. આ ટાઈપનું એક ફ્રન્ટનો લુક મળી જશે. હેડરૂમ, ની રૂમ બધું ઇનાફ છે. ડ્રાઈવર સીટ મારા હાઇટ મુજબ એડજસ્ટ છે, તો પણ આ ટાઈપનું તમને હેડરૂમ, ની રૂમ બધું મળી જશે. આ તમને મળી જશે લેચ વિથ હુક આવી જશે. કો ડ્રાઈવર સાઈડથી જોઈ લઈએ. આ ટાઈપનું કો ડ્રાઈવર સાઈડનું ઇન્ટિરિયર મળી જશે. ક્રોમ ફિનિશમાં ડોર લેચ, પાવર વિન્ડોની સ્વિચ, બોટલ હોલ્ડર, મેગઝીન હોલ્ડર અને સ્પીકર ગ્રીલ. આ ટાઈપનો કમ્પ્લીટ લુક આવી જશે. કો ડ્રાઈવર સાઈડ ફ્રન્ટમાં જોઈ લઈએ. આ ટાઈપનું ફ્રન્ટમાં આખો લુક મળી જશે. બિલ્ટ ઇન મ્યુઝિક સિસ્ટમ આવી જશે, અને આ ટાઈપનો આખો ઇન્ટિરિયરનો લુક મળી જશે. સો આ હતું ઇન્ટિરિયર હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 2016 ડિસેમ્બર. કારની બીજી બધી ડિટેલ્સ પણ તમને આપી દઉં. ઓનર, કિલોમીટર, પ્રાઇઝિંગ એ બધું જ તમે આ પોઝ કરીને જોઈ શકો છો. ફર્સ્ટ ઓનરમાં જ કાર છે, અને 64,550 કિલોમીટર્સ ગેરેન્ટેડ મળી જશે. અને આ કાર તમે અમારા યુટ્યુબ ચેનલ થ્રુ આવશો તો તમને 4,50,000ના ફિક્સ બજેટમાં મળી જશે. કારની કીની વાત કરીએ તો આ ટાઈપની બિલ્ટ ઇન તમને સ્માર્ટ કી મળી જશે, જેમાં તમને લોક, અનલોક અને લોંગ પ્રેસ કરશો તો બૂટ ઓપન થઈ જશે. સ્માર્ટ કી આવી જશે. કાર તમે લોક કરશો એટલે ORVMs ઓટોમેટિક ફોલ્ડ થઈ જશે, અને કાર અનલોક કરશો તો ORVMs અનફોલ્ડ થઈ જશે. હવે આપણે એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોઈ લઈએ. ડ્રાઇવિંગ વાઇઝ આ કારનું કેવું પરફોર્મન્સ છે એ પણ તમને દેખાડી દઉં. ડ્રાઇવિંગમાં તમને એક્સેલરેશન, બ્રેકિંગ, સસ્પેન્શન, સ્ટેરિંગનું ફીડબેક
એસી એ બધું જ ચેક કરાવી દઉં. બ્રેક ઉપર પ્રેસ કરીને પુશ સ્ટાર્ટ બટન પ્રેસ કરવાનું રહેશે એટલે કાર ઓન થઈ જશે. અત્યારે સીએનજી મોડમાં છે, તમને ગ્રીન લાઇટ શો કરશે એટલે સીએનજીમાં છે. હવે પહેલાં સ્ટેરિંગ માટે આપણે જોઈ લઈએ. આ રીતે કાર ફ્લેટ સરફેસમાં હશે તો સ્ટેરિંગ તમારે કમ્પ્લીટ ફૂલ રોટેટ કરવાનું રહેશે આ ટાઈપથી. ઓકે, પરફેક્ટ છે. પાવર સ્ટેરિંગ કામ કરે છે, સ્ટેરિંગમાં કાંઈ ઇશ્યુ નથી. હવે જસ્ટ આપણે બ્રેક પ્રેસ કરી અને અહીંયા બટન પ્રેસ કરીને ડીમાં શિફ્ટ કરવાનું રહેશે. આ બટન પ્રેસ કરવાનું એવરી ટાઈમ. હવે જસ્ટ તમે બ્રેક રિલીઝ કરશો એટલે કાર ઓટોમેટિક સ્ટ્રોલ કરવા માંડશે આગળ. ત્યારે સીએનજી મોડમાં છે. તમને એસી પણ દેખાડી દઉં. ડ્રાઇવિંગ વાઇઝ તમને એક્સેલરેશન, બ્રેકિંગ, સસ્પેન્શન એ બધું જ ચેક કરાવી દઉં. સીએનજી મોડમાં વર્કિંગ છે અત્યારે. એક્સેલરેશન ઇન્સ્ટન્ટ છે, કોઈ લેગ કે એવું નથી. સિક્વન્શિયલ સીએનજી છે, સો રિઝલ્ટ સારું રહેશે. તમને ECO ઇકોનોમી લખીને આવી જશે, ત્યારે ફ્યુલ ઇકોનોમી સારી રહેશે. હવે બ્રેકિંગ વાઇઝ જોઈ લઈએ. ઓકે, બ્રેકિંગ પણ ઇન્સ્ટન્ટ છે, એમાં પણ કાંઈ ઇશ્યુ નથી. ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક્સ છે અને રિયરમાં ડ્રમ બ્રેક્સ છે. એસીનું કુલિંગ પણ એકદમ પાવરફુલ છે, ચિલ્ડ એસી મળી જશે તમને. હવે તમને સસ્પેન્શનનો ફીડબેક દેખાડી દઉં. સ્ટેરિંગ રિસ્પોન્સ પણ એકદમ પરફેક્ટ છે. હવે આપણે સસ્પેન્શન માટે જોઈ લઈએ. અહીંયા સ્પીડ બ્રેકર ઉપર તમને સસ્પેન્શનનો રિસ્પોન્સ દેખાડી દઉં. ઓકે, એકદમ સ્મૂથ છે, કોઈ સાઉન્ડ કે કંઈ નથી. હજી એકવાર આપણે જોઈ લઈએ. ઓકે, ઓકે, પરફેક્ટ છે. સસ્પેન્શનમાં કાંઈ ઇશ્યુ નથી. સો આ હતી એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 આસ્તા ઓટોમેટિક 2016 ડિસેમ્બર મોડલનું. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આ જ રીતે નવી નવી કાર્સના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ ઓર ફેમિલીમાં સર્ટિફાઈડ યુઝ કાર લેવાનું પ્લાન કરતા હોય તો આ વિડીયો તમે એમને શેર કરી શકો છો. અમે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ. આ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો. અમે ફેસબુક પર અવેલેબલ છીએ. આ અમારું ફેસબુક હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ લાઈક કરી શકો છો.